દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી થઈ ત્યારબાદ એક સાંજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલના અધ્યક્ષ સ્થાને તેમના નેતૃત્વમાં એક ભવ્ય રોડ શો કાઢવામાં આવ્યો, જેમાં નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીને જે ભવ્ય જીત હાંસલ થઈ છે તેને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકરો, ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો છે તેઓ આ રોડ શો માં જોડાયા ને આ રોડ શો ની શરૂઆત છે તે રાજપીપળાના ગાંધી ચોકથી થઈ હતી ને અત્યારે હરિસિદ્ધિ માતાજીનું જે મંદિર આવેલું છે ત્યાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સાથે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ સહિતના જે સંગઠનના નેતાઓ છે, ધારાસભ્યો છે તે હવે હરિસિદ્ધિ માતાજીના દર્શને આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે ને જે રીતે ભારતીય જનતા પાર્ટીને પછડાટ આપી છે આમ આદમી પાર્ટીએ, ત્યાં ક્યાંક ને ક્યાંક તે માનતાના ભાગરૂપે જે નવા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ છે તેઓ પણ દર્શન માટે પહોંચ્યા છે ને જે રીતે માહોલ હાલ જશ્નનો જોવા મળી રહ્યો છે, આમ આદમી પાર્ટીના સમર્થકો અને કાર્યકરોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ડીજે ની તાલે છે તે નાચગાન કરતા નજરે પડી રહ્યા છે અને દ્રશ્ય છે તમને મંદિરના અંદરના બતાવી રહ્યા છે કે જ્યાં 1 કિલોમીટર સુધી આ ભવ્ય રોડ શો છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા યોજવામાં આવ્યો છે ને આ મંદિરમાં જે છે પરિસરમાં લોકો હવે માતાજીના દર્શન કરી રહ્યા છે અને જે તેમની માનતા હતી તે પૂરી કરી રહ્યા છે, કેમ કે આજે ઐતિહાસિક જીત કહી શકાય ભારતીય જનતા પાર્ટીનો અભેદ્ય કિલ્લો નર્મદા જિલ્લા પંચાયતમાં હતો અને આ વખતે જે રીતે 4 તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત હાંસલ કરી છે અને જિલ્લા પંચાયત પોતાની બનાવી છે તેના જ ભાગરૂપે ક્યાંક ને ક્યાંક આ કાર્યકર્તાઓનો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। અલગ અલગ ગામડાઓમાંથી, અલગ અલગ તાલુકાઓમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે દૂર દૂરથી આ રોડ શો માં ભાગ લેવા માટે પહોંચ્યા છે, અરવિંદ કેજરીવાલ અને ધારાસભ્ય ચૈતર વસાવાની ઝલક માણવા માટે પહોંચ્યા છે ને હાલ આવી રીતે સમગ્ર નર્મદા જિલ્લામાં સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે અને જે જીતેલા ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે। લોકો છે તે અરવિંદ કેજરીવાલ અને ચૈતર વસાવાને વધાવી રહ્યા છે ને આ આભાર દર્શન માટે એક રોડ શો છે તે યોજવામાં આવ્યો છે, આભાર વિધિ કરવામાં આવી રહી છે। તેના ભાગરૂપે 1 કિલોમીટર સુધી લોકોની જનમેદની છે તે આ રોડ શો માં ઉમટેલી જોવા મળી રહી છે અને આ પ્રકારે માહોલ દર વખતે જયારે નર્મદામાં કોઈ પણ કાર્યક્રમ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવતો હોય છે તે દરમિયાન આવી ભીડ છે તે લોકોની જોવા મળતી હોય છે। ચૈતર વસાવાનો એક અલગ જ ફેન બેઝ છે તે આમાં જોડાતો હોય છે અને તે ફરી એકવાર એ વસ્તુ જોવા મળી છે કે આજે જે જીતેલા ઉમેદવારો છે તેમના સમર્થનમાં હરિસિદ્ધિજી માતાજીનું મંદિર આવેલું છે રાજપીપળામાં, ત્યાં દર્શનાર્થે છે તે ધારાસભ્ય સહિતના જે સંગઠનના નેતાઓ છે તે દર્શન કરવા માટે ગર્ભગૃહમાં પહોંચ્યા છે અને હાલની જે પરિસ્થિતિ છે કે આ રોડ શો છે તે આગળ વધવાનું છે અને 1 કિલોમીટર જેટલો આ રોડ શો માં મોટી સંખ્યામાં લોકો પણ ઉત્સાહભેર ભાગ લેતા નજરે પડ્યા ને લોકોને પણ આશા અપેક્ષા છે કે આ વખતે જે વિકાસના કાર્યોની વાત હતી જે ઘણા સમયથી અભરાઈ ચડ્યા હતા અને એક વિકાસના કામો છે હવે પૂરું થશે ને પીવાનું સ્વચ્છ પાણી હોય, શિક્ષણની વ્યવસ્થા હોય, આંગણવાડીની વ્યવસ્થા હોય, યુવાનોના બેરોજગારીના પ્રશ્ન હોય, તે તમામ પ્રશ્નોને લઈને આગામી દિવસોમાં આનું નિરાકરણ આવશે। એટલે જોવાનું રહ્યું કે હવે જે નવા ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ છે અને ઉપપ્રમુખ છે તેમજ જે નવી બોડી છે તે કઈ રીતની કામગીરી આગામી દિવસોમાં કરે છે અને નર્મદા જિલ્લાના જે વચનો આપવામાં આવ્યા છે લોકોને તે વચનોને પૂરું કરવામાં કેટલા સફળ સાબિત થાય છે આ જનતાના જનપ્રતિનિધિઓ તે આવનારા સમયમાં ખબર પડશે, કેમ કે ચૂંટણી સમય દર વખતે વાયદાઓ આપવામાં આવતા હોય છે પરંતુ આ પ્રતિનિધિઓ કેટલા વાયદા પૂર્ણ કરે છે તે આવનારો સમય બતાવશે। હાલ જે પરિસ્થિતિ છે તે મુજબ પડે અપડેટો આપના સુધી નર્મદાના પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।